નમસ્કાર મિત્રો, ધોરણ 10 ની અંદર સેક્શન ડી ના 5 પેપરોનો સેટ આપણે અહીંયા નિયમ સાથે સમજીશું. પૂરો સેક્શન ડી જે પૂછાય છે એનો ખાસ ધ્યાનમાં રાખીને વેરી મોસ્ટ આઈએમપી પરીક્ષા લક્ષી છે, તો એમાં પૂરા માર્ક્સ આવે દરેક વિદ્યાર્થીને એ હેતુથી આપણે અહીંયા પેપર સોલ્યુશન કરીએ છીએ. અહીંયા સેક્શન ડી પહેલું ઇનડાયરેક્ટ સ્પીચ આવે છે. કીર્તિ સેઝ વોટ ઇઝ યોર એમ્બિશન, જાનવી સેઝ નથિંગ બિગ. પછી ફૂલ સ્ટોપ છે મિત્રો. આઈ વોન્ટ ટુ બીકમ અ ગ્રેટ ટીચર. કીર્તિ સેઝ હાઉ નોબલ યોર એમ્બિશન ઇઝ, એક્સક્લેમેશન માર્ક છે. લેટ્સ અચીવ ઇટ ટુગેધર. ખાસ મિત્રો ધ્યાન આપીશું કે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં પૂછાય ત્યારે વાક્યનો પ્રકાર ઓળખીને એને ટ્રાન્સફોર્મેશન કરવાનું. વાક્યનો પ્રકાર એટલે કે અહીંયા પહેલો પ્રશ્ન વાક્ય છે તો કીર્તિ આસ્ક્ડ જાનવી, વોટનું વોટ લખાશે. હર એમ્બિશન ઇઝ ની જગ્યાએ શું આવશે મિત્રો? વોઝ આવશે. એટલે અહીંયા આપણે નિયમ લખ્યો, પ્રશ્નાર્થ વાક્ય હોવાથી આસ્ક્ડ મૂક્યું, વાક્ય જોડવા માટે WH વર્ડ વાપર્યો, બરોબર, અને પાસ્ટ ટેન્સમાં ચેન્જ કર્યું. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ છે પ્રશ્ન પછી જવાબ આવે એટલે જાનવી રિપ્લાઇડ હર ધેટ. અહીંયા નથિંગ બિગ લખ્યું છે તો ઉપરથી વાક્ય અધૂરું છે એ લેવું પડે. જવાબમાં હર એમ્બિશન વોઝ નથિંગ બિગ અને વાક્યનો પ્રકાર બદલાય છે એટલે વિધાન વાક્ય છે એટલે શું આવશે? એન્ડ એડેડ ધેટ શી વોન્ટેડ ટુ બીકમ અ ગ્રેટ ટીચર. હવે અહીંયા 4th નંબરમાં એક્સક્લેમેશન માર્ક છે એટલે એક્સક્લેમ્ડ આવશે 100%. અહીંયા આપણે એનો નિયમ લખી લઈએ કે પ્રશ્ન વાક્ય પછી વિધાન વાક્ય હોય તો રિપ્લાઇડ આવે, ધેટ વડે વાક્ય જોડાય છે. અને એક જ વાક્યમાં બે વિધાન આવેલા હોય તો એડેડ થી ધેટ થી વાક્ય જોડવામાં આવે છે. કીર્તિ exclaimed her that her ambition was very noble. અહીંયા જુઓ લખ્યું છે her ambition was very noble. હવે એનો નિયમ છે પછી શું લખ્યું છે અને પછી લેટ્સ વાળું વાક્ય છે એટલે શું સજેસ્ટેડ આવશે. એન્ડ સજેસ્ટેડ હર ધેટ they should. મિત્રો ખાસ યાદ રાખવાનું જ્યારે લેટ્સ આવે ત્યારે they should થી વાક્ય જોડવાનું. they should achieve it together. they should achieve it together. હવે એનો નિયમ જોઈએ. વાક્યનો પ્રકાર ઉદ્ગાર હોવાથી એક્સક્લેમ્ડ ધેટ થી વાક્ય બન્યું. લેટ્સ વાળું વાક્ય હોવાથી સજેસ્ટેડ અને લેટ્સ ની જગ્યાએ ધે શુડ કર્યું. આ નિયમ આ બદલાવ કર્યો. ત્યારબાદ 7 to 49 કંજક્શન પૂછાય છે. મિત્રો પહેલું છે બટ યટ સ્ટીલ અને દર્શાવે છે વિરોધાભાસ દર્શાવે. આ ત્રણે ત્રણ પહેલા વાક્યનો વિરોધ બીજા વાક્યમાં હોય તો આ ત્રણમાંથી ગમે તે એક આવે. એન્ડ અને બંને વિકલ્પો તથા વાક્યને જોડવાનું કામ કરે છે. સો અને ધેરફોર એટલે તેથી પરિણામ દર્શાવે છે. કઈ રીતે પરિણામ દર્શાવે? પહેલું વાક્ય કારણ દર્શક હોય પછી સો અથવા ધેરફોર મૂકવાનું, બીજા વાક્યનું પરિણામ દર્શક વાક્ય બીજા નંબરે મૂકીને લખી દેવાનું. પછી બીકોઝ અને એઝ કારણ કે માટે વપરાય જે કારણ દર્શાવે, રીઝન કહેવાય છે ઇંગ્લિશમાં. પહેલું પરિણામ દર્શક વાક્ય હોય પછી બીકોઝ થી વાક્ય જોડાય અથવા એઝ થી વાક્ય જોડાય, પછી બીજું વાક્ય જે તમે લખો એ કારણ દર્શક વાક્ય હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો ધો, ઓલ્ધો તથા ઇવન ધો પણ આવે. તેમ છતાં અર્થ થાય આ પણ વિરોધાભાસ દર્શાવતું કંજક્શન છે. ધો પછી પ્રથમ વાક્ય પછી બીજું વાક્ય. ખાસ ધ્યાનમાં રાખવાનું મિત્રો. આઈધર પછી ખાલી જગ્યા ઓર બે માંથી એક એનો અર્થ થાય. પસંદગી માટે વપરાય છે. બે વિકલ્પો આલ્યામાંથી એક પસંદગી કરવા માટે વપરાય. હકાર અર્થ દર્શાવે છે. આઈધર એની વાક્ય રચના છે પ્રથમ વિકલ્પ ઓર પછી બીજો વિકલ્પ. જો વાક્યની શરૂઆતમાં આવે તો ઓર પછી જે વિકલ્પ હોય તે મુજબ ક્રિયાપદ લખવું. ઓર પછી આ ઓર પછી અહીંયા આઈ હોય તો બાજુમાં એમ આવે. ઓર પછી યુ હોય તો આર આવે. ઓનો વિકલ્પમાં ધ્યાનમાં લેવાનો નથી. આપણે એક વાક્ય જોઈએ કે આઈધર યુ ઓર આઈ ખાલી જગ્યા રીડિંગ બુક. તો મિત્રો અહીંયા ખાસ જોશો તો તમને ખ્યાલ આવશે કે આઈ પછી ખાલી જગ્યા છે તો એમ આવશે. નોટ ઓનલી બટ અલ્સો, આ પણ તેની સાથે પેલું પણ. નોટ ઓનલી પછી પ્રથમ વાક્ય, બટ અલ્સો પછી બીજું વાક્ય. નોટ ઓનલી જય બટ અલ્સો મોના ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. મોના ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. ખાસ
બટ ઓલ્સો પછી મોના લખેલું છે એટલા માટે અહીંયા ઇઝ લખ્યું. બે નોમ એટલે બાર ના આવે, ખાસ ધ્યાન આપજો. ત્યારબાદ આગળ ચાલીએ આપણે. નાઈધર નોર, આ બધા કંજક્શન જે પ્રશ્ન નંબરમાં વાક્યથી જોડવાથી પૂછાય છે 47 થી 49 એમાં કંજક્શન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કંજક્શન છે મિત્રો. થોડો નિયમ ધ્યાનમાં રાખશો તો વાક્ય સાચું પડશે અને તમે પરફેક્ટ માર્ક મેળવી દેશો. નાઈધર નોર બેમાંથી એક પણ નહીં જે નકાર અર્થ દર્શાવે. નાઈધર વાળા વાક્યમાં નોટ નથી આવતું હોય, ખાસ ધ્યાન રાખવાનું. નોટ ક્યારે ના વાપરવાનું. જો નોટ આવેલું હોય નાઈધર થી વાક્ય જોડવું હોય તો નોટને કાઢી નાખવાનું. નોર પછી જે સર્વનામ હોય તે મુજબ ક્રિયાપદ મૂકવામાં આવે છે. આઈ ડીડ નોટ રાઇટ અ સ્ટોરી, તો હવે અને જય ડીડ નોટ રાઇટ અ સ્ટોરી, તો નાઈધર આઈ નોર જય. હવે અહીંયા ડીડ નોટ ને તો કાઢવું જ પડે કારણ કે નાઈધર લગાવ્યું હોય તો ડીડ નોટ તમે કાઢશો તો આ ક્રિયાપદનું ભૂતકાળ કરવું જ પડે. જો ડઝ નોટ હોય તો ક્રિયાપદનું બહુવચન કરવું પડે. અહીંયા ડીડ નોટ છે તો રાઇટ નું શું થઈ જશે? રોટ અ સ્ટોરી. નાનકડી બાબત ખાસ ધ્યાનમાં રાખવાની. ઘણા ખરા વિદ્યાર્થીઓ ઉતાવળમાં ખોટું લખી દે. એટલે અહીંયા એની વાક્યરચના જોઈએ. નાઈધર પછી પ્રથમ વિકલ્પ, પછી નોર, પછી બીજો વિકલ્પ. જો વાક્યમાં ડીડ નોટ હોય તો નાઈધરના વાક્યમાં ડીડ નોટની જગ્યાએ વર્બ ટુ કરવું. મુખ્ય ક્રિયાપદનું વર્બ ટુ અહીંયા રાઈટ છે તો અહીંયા આપણે રોટ કર્યું જ છે. ત્યારબાદ ડઝ નોટ હોય તો ક્રિયાપદનું બહુવચન રૂપ કરવું, એસ અથવા ઈએસ હોય. કોકિલા ડીડ નોટ, અહીંયા આવા ક્વેશ્ચન પૂછાય છે, આપણે ધ્યાન રાખીશું. કોકિલા ડીડ નોટ હિયર હર ફોન રિંગ, શી વોઝ બિઝી વોચિંગ ટીવી. તો અહીંયા મિત્રો બટ, યન્ડ અને સો આ ત્રણેના નિયમો આવડે તો આપણે સાચું મૂકી શકીએ. તો અહીંયા જોશો કોકિલા વોઝ બિઝી વોચિંગ ધ ટીવી, સો she did not hear her phone ring. એને સાંભળીને પરિણામ. આ કારણ હતું, બીજી હતી એટલે એને ફોન સંભળાયો નહીં એટલે શું આવ્યું. રોહન was suffering from the dengue fever. He appeared in the examination. હવે જો સફરિંગ તો કરતો તો પણ પરીક્ષામાં દેખાણો હતો એટલે વિરોધાભાસ આવે ને તો દો આગળ મૂકી દેવાનો. દો રોહન was suffering from the dengue fever, he appeared in the examination. ત્યારબાદ the judge will give a judgment today, he will give another date for hearing. Yet એટલે તેમ છતાં either or વિકલ્પ દર્શાવે, not only અને but also. Judge will give a judgment today, પછી he will એટલે એ થયો, give another date for the hearing, કોઈ તો જજમેન્ટ આવશે કોઈ તારીખ આવશે એટલે either or આવશે. The judge will give either a judgment today or another date for hearing. અહીંયા મિત્રો fill in the blanks આવશે. ત્યારબાદ fill in the blanks. સરદાર પટેલ was a staunch follower of પ્રેરણાનો એટલા માટે follower of ગાંધીજી. There was a great clarity in his vision and his decision were firm. યાદ રાખજો. ત્યારબાદ 51 and 52 do as directed. આ મસ્ત ક્વેશ્ચન પૂછાય છે. ધ પોએમ ઓપન્ડ ધ પેન્ટ્રી રૂમ, તો એવું કીધું છે કે પેન્ટ્રી રૂમ વોઝ ઓપન્ડ બાય ધ પ્યોન. ઓકે, પેસિવ એક્ટિવ પેસિવ પૂછાય છે એટલે આપણે ક્રિયાપદને અંડરલાઈન કરી દેવાની ખાસ. આ ધ્યાનમાં રાખવાની, એ જગ્યા બદલશે નહીં. આગળનું પાછળ ને પાછળનું આગળ. He had already brought paunches of milk, તો paunches of milk had already been brought. હવે had already brought નું શું કર્યું? had already been bought from the parlor by him. છેલ્લે by him આવશે. સેકન્ડ એના પછી he tore them. હવે અહીંયા એક tore આવ્યું, એના પછી આ છે ઓબ્જેક્ટ, તો તેમનું they were torn by him. પછી અન્ય શબ્દોમાં one by one, પછી and pure the milk in a pot. ઘણીવાર લેંગ્વેજ 1 માં પૂછાય તો બે સેન્ટેન્સ ટ્રાન્સફર કરવા પડે. and the milk was pure in a pot એવું પણ લખી શકાય. ઓકે, ખાસ એક સમજી લેવાનું કે એક્ટિવમાંથી પેસિવમાં ટ્રાન્સફર કરતા હોય તમે તો તમારે ખાસ ધ્યાનમાં એ બાબત રાખવાની કે સેન્ટેન્સની પેટર્ન જોવાની, ક્રિયાપદને અંડરલાઈન કરવાની. there was a handsome prince in the kingdom. હવે ધ્યાન આપો, અહીંયા શું ચેન્જ કર્યું છે? there was a beautiful princess. તો જો હેન્ડસમ નું બ્યુટીફુલ કરેલું છે, પ્રિન્સ નું પ્રિન્સેસ, જેન્ડર ચેન્જ કર્યું છે.
એટલે નામના નેચરલિટી દૂર દેવાની, સર્વનામના નામમાં એ જ બદલાય છે, બીજું કોઈ બદલાય નહીં, બાકી એવું ને એવું. ત્યારબાદ હી બીકમ, તો અહીંયા શું લખાય? શી બીકેમ ધ કિંગ, તો કિંગનું ક્વીન આફ્ટર ધ ડેથ ઓફ હર ફાધર ની જગ્યાએ મધર. શી લવ્ડ ટુ રાઇડ ઓન હિઝ, ટુ લવ્ડ ટુ રાઇડ ઓન હર, હિઝ ની જગ્યાએ શું થઈ છે? હર ફેવરેટ મેર એવરી ડે. ત્યારબાદ મિત્રો 53 to 55 WH ક્વેશ્ચન. સ્પંદન ઇઝ હેપી એઝ હી હેઝ વન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયન. તો હેપી છે વિશેષણ નેચરલિટી છે, એટલે મને મગજમાં પેલું આવી ગયું કે હાઉથી બનશે, બનાવ્યું પણ ના બન્યું. પછી ખબર પડી ઓપ્શનમાં, જે ઓપ્શનોમાં હતું એક વાય હતું, કે વાય હેઝ સ્પંદન વન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ. ઓકે, તો વાય હેઝ સ્પંદન વન ધ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ બીકોઝ હી વોઝ અ હેપી. આ જવાબ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીલમ હેઝ બીન વર્કિંગ એઝ અ ટીચર સિન્સ 2017. મિત્રો સિન્સ થી સમય દર્શક શબ્દો હોય, પહોંચતી હોય, તો સિન્સ વેન થી પ્રશ્ન વાક્ય બને, ક્યારથી? તો સિન્સ વેન હેઝ નીલમ બીન વર્કિંગ એઝ અ ટીચર, તો એક જ આન્સર છે સિન્સ 2017. ત્યારબાદ સમીર સિંગ્સ અ વેરી melodious from his childhood, તો who sings a very melodious from his childhood. ત્યારબાદ નંબર પેપર 2 બીજું પેપર લઈએ આપણે. 5 નંબરનો સેટ કીધો તો મેં તમને, અહીંયા બીજું બે ના પેપર બનાવીશું આપણે ડી સેક્શનના. ગિરીશભાઈ says did you participate as a teacher in the teachers day celebration? પ્રશ્ન વાક્ય છે, ધ્યાનમાં લેવાનું. ભરત સે યસ સર આઈ ડીડ, આઈ ટોટ ઇંગ્લિશ. આન્સર આપેલો છે પોઝિટિવલીમાં અને વાક્ય જોડવાનું છે. ગિરીશભાઈ છે હાઉ ડીડ યુ પ્રિપેર, પ્રશ્ન વાક્ય આપેલો છે. ઓકે, તો 3 સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન કરીશું. તો પહેલા પ્રશ્ન વાક્યમાં આસ્કડ આવશે, ગિરીશભાઈ આસ્કડ ભરત ઇફ હી હેડ, અહીંયા મિત્રો હી થઈ જશે યુ નું, અને ડીડ હોય તો હેડ પ્લસ V3 કરશો, તો હેડ પાર્ટિસિપેટ એઝ અ ટીચર ઇન ધ ટીચર્સ ડે સેલિબ્રેશન. ભરત રિપ્લાઇડ હિમ પોઝિટિવલી, યસ એટલે that he had participated as a teacher in the teachers day. આ ઉપરનું વાક્ય આખું લઈ જવું પડે. And added that he had taught English. તો ગિરીશભાઈ asked him how, કેમ કે WH છે એટલે how આવશે, how he had prepared. did નું head થઈ જાય, verb 3 આવે. ઓકે, નેક્સ્ટ છે કંજક્શન. તો મિત્રો ધ જીઓગ્રાફી ટીચર આસ્ક, 3 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય, 3 માંથી 3 આવવા જ જોઈએ એવો આપણે પ્રિપેરેશન કરાવી છે. જીઓગ્રાફી ટીચર આસ્ક્ડ મી અ ક્વેશ્ચન, આઈ આન્સર કરેક્ટલી. હવે મિત્રો જો જીઓગ્રાફી ટીચર પ્રશ્ન પૂછે અને હું પોતે જવાબ આપું છું, સર્વનામ ચેન્જ થાય છે એટલે હું મૂકી દેવાનું. જીઓગ્રાફી ટીચર આસ્ક્ડ મી ક્વેશ્ચન, હવે હું મૂકું અહીંયા, પણ અહીંયા ક્વેશ્ચન લાસ્ટમાં ઇનએનિમેટ ઓબ્જેક્ટ છે એટલે વિચ આવશે, વિચ આઈ આન્સર કરેક્ટલી. જો અહીંયા કોઈ પર્સનનું નામ હોય તો અહીંયા હું મુકાય. એટલે 3 નિયમો આપણે આગળ રિલેટિવ પ્રોનાઉનનો વિડીયો અપલોડ કરે છે, આમાં તમે જોઈ શકો છો ડિટેલમાં. માય બ્રધર વિલ ડ્રિંક ટી, હી વિલ ડ્રિંક કોફી. અરે વાહ, બંને ઓપ્શન આપેલા છે એટલે આઈધર ઓર આવશે. માય બ્રધર વિલ ડ્રિંક ટી ઓર કોફી, પહેલો ઓપ્શન ને બીજો ઓપ્શન મૂકી દેવાનો. રાકેશ ઇઝ અ ડોક્ટર, હીઝ ક્લિનિક ઇઝ નિયર ધ બસ સ્ટેન્ડ. રાકેશ ઇઝ અ ડોક્ટર, whose clinic, ક્લિનિક કોનું? રાકેશ એટલે માલિક, એટલે whose clinic is near the bus station. નેક્સ્ટ વન છે મિત્રો fill in the blanks છે. many years ago આવે, after before ક્યારે આવે નહીં, ઘણા વર્ષો પહેલાની વાત છે. there lived a brave king, king છે એટલે his આવશે. his name was વિક્રમ, he was known for his just, જાણીતો હતો તેના માટે. from તો સ્થળ માટે વપરાય, of છે તો એના પછી નાઉન આવવું જોઈએ, નાઉન નથી. ઓકે, આવા નિયમો નાનકડા યાદ રાખીશું તો રાઈટ પડશે. અહીંયા એક આપેલું છે DS ડાયરેક્ટેડ, ટુડે ઇઝ મહાત્મા ગાંધી જયંતિ. અમિત એન્ડ સમિત આર ધ લાઇબ્રેરી, એટ ધ લાઇબ્રેરી, they are searching the autobiography of the મહાત્મા ગાંધી. તો અહીંયા મિત્રો ટાઈમ ચેન્જ બતાવે છે, ટુડે નું યસ્ટરડે કર્યું છે એટલે ભૂતકાળ થશે. સમય દર્શક શબ્દના નીચે ક્રિયાપદને છે લીટી દોરી દેવાની. તો ટુડે, yesterday was Mahatma Gandhi's Jayanti. Amit and Smith were at a library. They were searching the autobiography of the Mahatma Gandhi. ત્યારબાદ the librarian gave some book to the students.
The student developed a great confidence. The principal also noticed this change. તો અહીંયા some books were, અહીંયા મિત્રો ખાસ પેસિવ વોઇસ છે. some books આગળ આવી જશે આ ક્રિયાપદમાં. gave છે તો was were given આવશે. અહીંયા books બહુવચન એટલે were given to the students by the librarian. A great confidence, અહીંયા great confidence was developed by the students. This change was also noticed by the principal. Okay, પેસિવ વોઇસમાં ત્યારે પણ ક્રિયાપદની જગ્યા બદલાતી નથી. ઓનલી ફોર જગ્યા બદલાય છે એ છે સબ્જેક્ટ અને વર્બની. ત્યારબાદ નેક્સ્ટ પેપર. કૃષ્ણા સેઝ વેન વિલ યુ રિટર્ન માય કેમેરા? આયશા સેઝ I may return it tomorrow. પ્રશ્ન વાક્ય જવાબ. asked replied. Krishna, but I need it today as I am going to Bombay. તો કૃષ્ણા asked Aisha when, વળી વાક્ય જોડાશે કારણ કે પ્રશ્ન વાક્ય છે WH. she would, અહીંયા you નું she થઈ ગયું અને will નું would થાય. return her camera. my કોણ છે? કૃષ્ણા છે એટલે. Aisha replied her that she might return it to her the next day. tomorrow નું next day થાય. Krishna says, the Krishna told her that but she needed, અહીંયા insisted લખું તો but ના લગાવું, પણ insisted આપણે નથી લખવું, told લખવું છે તો but લગાવી રાખજો. she needed it that day as she was going to Bombay. ત્યારબાદ મિત્રો 47 to 49 conjunction. sit quietly, go out અથવા get out. તો and તો અને આવે, but એટલે પરંતુ વિરોધાભાસ થાય, or એટલે ઓપ્શન બેહો શાંતિથી અથવા જતા રહો. તો sit quietly or go out. People like Rohit Sharma, he was a maximum matches, wins a maximum matches. તો અહીંયા people like Rohit Sharma who આવશે કારણ કે અહીંયા he રોહિત શર્મા માટે વપરાય છે. તો people like Rohit Sharma who wins a maximum matches. Samir does his work carefully, he will finish it in a time. તો મિત્રો અહીંયા ધો if અને unless છે તો if આવશે. if Samir does his work carefully જો કરી શકશે તો તો શું છે ભાઈ? he will finish it in a time. સમયસર એ પૂરું કરી દેશે. ત્યારબાદ મિત્રો fill in the blanks. there is a struggle between emotion and intelligence. મિત્રો ખાલી જગ્યા પછી અહીંયા end થી બે ઓપ્શન હોય તો between આવે, પણ ખાલી જગ્યા ભાઈ તરત જ બહુવચન હોય તો શું આવશે? among આવશે. each of us gives most important to intelligence, but the person who can handle emotion win the battle and can live a peaceful life. Peaceful life, શાંતિ વાળી જિંદગી જીવે છે. BS directed. Samita is an actor. He goes to theater. Delhi. He acts in many drama. તો મિત્રો પહેલું સેન્ટેન્સ બદલાઈને આપ્યું છે કે સમિતાભની જગ્યાએ ધ્યેય કર્યું છે. તો સર્વનામ બદલાય તો ક્રિયાપદ બદલાય, અને ક્રિયાપદ બદલાય એટલે નામ બદલાય, બહુવચન થઈ જાય. તો they are actors. they go to theater Delhi. they એની જગ્યાએ શું? they act in many dramas. ત્યારબાદ this is the age of the technology. Ayushi is working in the field of AI. she prepare program for robotics. તો this was તો ક્રિયાપદ was થાય છે, બધું was કરવાનું. this was the age of the technology. Ayushi was working in the field of AI. હવે અહીંયા વર્બ બહુવચન છે તો ભૂતકાળ કરવાનું કારણ કે આખો ભૂતકાળમાં જાય તો ભૂતકાળ જ થાય. she prepared program for robotics. WH ક્વેશ્ચન છે મિત્રો. સચિન સ્કોર 100 સેન્ચુરી. તો how many centuries did સચિન સ્કોર? અહીંયા did વર્બ 2 છે એટલે did આવે. નીરજ ચોપરા વિલ ગાઈડ. તો અહીંયા શરૂઆતમાં ક્રિયાપદ પહેલા લીટી હોય નામના નીચે તો હું મૂકીને પાછળનું પૂછડું એવું ને એવું. તો who will guide our students? Priya added a little salt in the glass. તો how much salt did Priya added in the glass? મિત્રો અહીંયા જથ્થાદર્શક શબ્દ છે એટલે how much લખ્યું, અને salt એક વચન છે salt, added છે એટલે did Priya add in the glass. તમારે how many how much ના WH ક્વેશ્ચન જોઈ લેવાના, વિડીયોમાં ડિટેલ લખેલા છે. અને આ વિભાગની અંદર તમે પૂરા માર્ક્સ મેળવો એ ભાઈ શુભકામનાઓ. અને હવે સી સેક્શનના 5 પેપરોનો વિડીયો હું અપલોડ કરીશ.
ધ્યાનથી જોજો અને સી અને ડીમાં મેક્સિમમ માર્ક મેળવીને અંગ્રેજીમાં સારા માર્ક્સ કરો અને મારી ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.